નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે એક જબરદસ્ત એવા એરિયામાં પ્રવેશ કરી રહ્યા છો અને એ એરિયાનું નામ છે સંશોધન. સંશોધન વિશે આમ જુઓ તો બધાને બધી ખબર છે અને એક રીતે જુઓ તો ભાગ્યે જ બધાને એના વિશે ખબર છે. આવા બંને વિરોધાભાસી એવા સ્ટેટમેન્ટ શરૂઆતમાં જ કરી શકાય છે, કેમ કે સંશોધનને અને માનવજાતને આજનો સંબંધ નથી. માનવજાત આદિમ અવસ્થાથી શરૂ કરીને બીજા પ્રાણીઓના મુકાબલે જો વિચારીએ તો બહુ લાંબો ઇતિહાસ ધરાવે છે સંશોધનનો, અને એને સંશોધન કહેવાય એવી પણ નહોતી ખબર ત્યારથી એ સંશોધક તરીકે વર્તે છે. અલબત્ત જેટલા જન્મે છે એ બધા કંઈ સંશોધક નથી. જેટલા અભ્યાસ કરે છે, ભણે છે, એટલે કે ફોર્મલ શિક્ષણ લે છે, એ પણ બધા કંઈ સંશોધક નથી અને ન થઈ શકે. સંશોધકો થવું અને યોગ્ય અર્થમાં સંશોધક થવું એ એક વિશિષ્ટ બાબત છે અને એટલે એને સમજવી જરૂરી છે. આજે વાત કરવાની છે નીતિશાસ્ત્ર અને સંશોધન શાસ્ત્રનો સમન્વય વિશે. નીતિ એટલે શું એનાથી હું શરૂઆત કરીશ અને સંશોધને આપણી વાત પૂરી થશે. 1 કલાકનો સમય છે એટલે એમાં જેટલી વાત થઈ શકે એટલી કરવાનો પ્રયત્ન મારો રહેશે. મિત્રો, સંશોધન એ ખાવાના ખેલ નથી. બધા જ કરી શકે એવું માનવાનું કોઈ કારણ નથી. કમનસીબે અથવા તો સદનસીબે બે રીતે એને જોઈ શકો કે સંશોધનનો વ્યાપ પણ બહુ વધારે છે, ડેપ્થ પણ વધારે છે અને અપેક્ષાઓ પણ સંશોધકો વધે એવી છે. આપણી સામાજિક અને રાજકીય ઈચ્છા શક્તિ છે અને એના પરિણામે સંશોધનને, જેની સાથે બહુ જ નિકટનો નાતો છે, એવી કેળવણી સાથે આપણે જોડવાનો પ્રયત્ન કર્યો છે. પણ સ્વાભાવિક જ આરંભે કેટલાક પ્રશ્નો વિચારવા જેવા છે કે સંશોધક કેળવાયેલો હોય એ જ લઈ શકે કે સંશોધક પાસે જેની વિશિષ્ટ ચિત્ત છે એ જ સંશોધક થઈ શકે. આ એક અલગ ડિબેટનો મુદ્દો હોઈ શકે. આપણે તો જનરલી યુજીસીને અનુસરીને, યુનિવર્સિટીના સિલેબસને અનુસરીને વિચારવાનું છે. એટલે જેટલા પણ કેજીમાં ભણવાની શરૂઆત કરી, પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લીધું, કોલેજનું શિક્ષણ લીધું, એ પછી પણ આગળ અનુસ્નાતક કક્ષાએ ભણવાની શરૂઆત કરી, એ બધાને જો સંશોધક માની લઈએ અથવા તો MA માસ્ટર કરેલા, એટલે કે કોઈ પણ શાખામાં માસ્ટર જેમણે કર્યું છે એમણે જો સંશોધક માની લેવાની ભૂલ કરીએ તો પ્રશ્નો સર્જાવાના છે, સર્જાઈ રહ્યા છે. PhDની ડિગ્રી માટે સંશોધન કરવું એ એક અલગ બાબત છે અને રિયલ અર્થમાં સંશોધન કરવું એ એક જુદી બાબત છે. અહીંયા આપણે એને ડિગ્રી સાથે જોડ્યું છે એટલે આપણે એને ધ્યાનમાં રાખીને કેટલીક વાતો કરવી જરૂરી છે. માત્ર સિલેબસના નિષ્ણાત થઈ જવાથી, માત્ર જે સિલેબસમાં છે એટલાની ઉપર પ્રભુત્વ મેળવી લેવાથી ટકાવારી વધારે આવી શકે છે. તમે પદવીઓ મેળવી શકો છો, પણ એની પાછળ સમાજની જે અપેક્ષા છે, એની પાછળ એક નૈતિક અપેક્ષાઓ રહેલી છે, એ ફૂલફિલ નહીં થાય. અને એટલે આપ સૌને મારી વિનંતી છે કે સંશોધન એ માત્ર ડિગ્રી માટે જો કરતા હોય તો ના કરવું જોઈએ. એવી તમે આટલા પરીક્ષાઓ પાસ કરીને આવ્યા પછી પણ કહેવાનું મન થાય છે. પહેલું તો આ નૈતિક ફરજ છે આપણી. હવે સંશોધન શું છે એ તો તમને આગળ જેમ જેમ
કોર્સ વર્ક કરશો અને વ્યાખ્યાનો ભરશો ત્યારે દરેક વિદ્યાશાખાના અધ્યાપકો દ્વારા એનું શિક્ષણ અપાવવાનું છે. પણ આરંભે જ કેટલીક મૂળભૂત વાતો છે, મૂળભૂત શરતો છે, એની વાત મારે કરવાની છે. એટલે વધારે જેમ બને એમ પ્રયત્ન કરીશ કે વધારે હું ટેકનિકલ ના બનું, કારણ કે આ ફિલોસોફીનો વિષય છે અને જનરલી હવે આપણા સમાજમાંથી આપણી જે આસપાસનો પરિવેશ છે, આપણા જે પ્રકારનું માળખું રચાઈ આવ્યું છે એમાં બે વાતનો એકડો નીકળી રહ્યો છે એવું દ્રઢતાપૂર્વક હું કહું છું વારંવાર. એક કે આપણે ઇતિહાસને જાણવાનું ઓછું કરી દીધું છે. માહિતી એ ઇતિહાસ નથી. કયો રાજા કયા સમયમાં થઈ ગયો, એનો જન્મ શું થયો, એણે કેવી યોજના લાગુ કરી, એ જ ઇતિહાસ નથી મિત્રો. ઇતિહાસને જાણવો એટલે આપણા રૂટને જાણવો, આપણા મૂળિયા ક્યાં પડ્યા છે. આપણા એટલે કોઈ જાતિ જ્ઞાતિ કે પિતૃઓની પરંપરાને ધ્યાનમાં રાખીને રૂટ નથી કહેતો, માનવજાતના રૂટની વાત છે. માનવજાતે કેટલા બધા તબક્કાઓ પસાર કરી અને અત્યારે જે કાંઈ મેળવવું છે એ મેળવવું છે. એના લેખાજોખાને સમજવા અને વ્યાપક અર્થમાં સમજવા, આ બે વાત અલગ છે અને એને સમજવી પડશે. આપણે એ તત્વમાં જવું. કોઈ પણ વાત આપણને ટૂંકા ગાળામાં કલ્યાણકારી લાગે, માનવજાતને અત્યંત ઉપયોગી અને હાથવગી લાગે, પણ એવું ન હોય એમ, એવું જ્યારે બને છે ત્યારે સંશોધનો અને સંશોધકોની જવાબદારી વધી જાય છે. સાદા ઉદાહરણો તમને શરૂઆતમાં કહું તો એક સમયે મિલોના ભૂંગળાઓ ફેક્ટરીઓની ચીમનીઓમાંથી ધગધગ ધગધગ કરી અને નીકળતા ધુમાડાઓ આપણા રાજનેતાઓને, આપણા નાગરિકોને આનંદ આપતા હતા. એવું ગણવામાં આવતું હતું કે કેટલો બધો વિકાસ થઈ રહ્યો છે. અમદાવાદ માન્ચેસ્ટર બની ગયું હતું. પણ ધીમે ધીમે આપણને ખબર પડી કે એ ભૂંગળાઓમાંથી ઓકાતો ધુમાડો એ આપણો દુશ્મન છે. હવે આ સંશોધન અથવા તો આ પ્રકારના વિકાસને શું કહીશું? અણુનું ભંજન કરવું, આઈન્સ્ટાઈને એનું જે સૂત્ર આપ્યું અને પ્રયોગો ચાલુ થયા, પરમાણુનું ભંજન, એમાંથી છૂટતી એનર્જી જે માનવ જાતના કલ્યાણ માટે કેટલો મોટો સ્રોત બની શકે, આવા એક ઉમદા આશયથી થયેલું સંશોધન જ્યારે હિરોશીમા નાગાસાકી પર અણુબોમ્બ બનીને વિખેરાય, એની ઉપર ઝીંકાય અને માત્ર માનવજાત નહીં, સૂક્ષ્મ જીવોથી માંડી અને જે કાંઈ હતું જીવંત એ બધું જ સેકન્ડોમાં ખલાસ થઈ જાય, ત્યારે આપણને ખબર પડે કે એ સંશોધન એ ખરેખર ઉપકારક હતું, ઉપકારક છે. જ્યારે પહેલીવાર એના સંશોધકે એ જોયું કે આ એક્સરે કહેવાય, આ કિરણો માનવ શરીરના લોહી માંસમાંથી આસાનીથી પસાર થઈ જાય છે, પણ હાડકાઓમાંથી પસાર થતા નથી. આટલા સંશોધનોએ એક્સ નામના જે રે કિરણો, એણે કેટલી બધી માનવ જાતની મદદ કરી. એક્સરે વિના આજે ચાલતું નથી, ચાલવાનું પણ નથી. પણ જ્યારે ખબર પડે કે એ જ કિરણો વારંવાર જો માનવ શરીરમાંથી પસાર કરવામાં આવે તો કેન્સર જન્મ આવે છે, શરીરના ટિશ્યુઓને નુકસાન કરે છે. ઘરમાં તમારી મમ્મી કે લગ્ન થયા છે એમની પત્ની જે કુકિંગ માટે ઓવનનો ઉપયોગ કરે છે,
એ ઓવનમાંથી પસાર થતા ખાદ્ય પદાર્થમાંથી પસાર થતા કિરણો ખોરાકને પકવી તો જરૂર દે છે, પણ માનવ શરીર ઉપર એની શું અસરો છે, રાંધનાર ઉપર એની શું અસરો છે, એ આપણે પૂરેપૂરી જાણીએ છીએ ખરા? જે કેમિકલોની મિલાવટથી માનવ શરીરમાં રહેલા વાયરસ અને બેક્ટેરિયાઓને હાનિ કરતા બેક્ટેરિયાઓને મારવાની દવાઓ શોધાઈ અને આજથી 150 વર્ષ પહેલાં જે ક્રાંતિ સર્જાઈ મેડિકલ ક્ષેત્રમાં, એના સંશોધનોએ માનવનું જીવન બદલી નાખ્યું છે, એ હકીકત છે. આજે આપણે જે રોગોથી માણસ જાત ડરતી હતી, સદીઓથી ડરતી હતી, એના કારણે એ મુશ્કેલીમાં મુકાતી હતી, એ માનવજાતની પાસે ઘણા ઉકેલો છે, કેટલી બધી દવાઓ છે, પણ સાથે સાથે એ મિત્રો વિચારવાનું રહે કે આટલા બધા દવાખાનાઓ વધે, ગલીએ ગલીએ ડૉક્ટરોની જરૂર પડે, એ ડૉક્ટરો જે દવાઓ આપે, દવાની માત્રા પણ કેટલી વધી છે. તમે તમારા દાદા પરદાદા જે પણ હયાત હોય એને પૂછો તો ખ્યાલ આવશે કે એમણે જીવન દરમિયાન કેટલી દવાઓ ખાધી હશે, અથવા તો એ ડૉક્ટર પાસે જતા તો વધીને એમને કેટલી ગોળીઓ આપવામાં આવતી. ઇન્જેક્શનનો ઉપયોગ તો મોડો શરૂ થયો છે. ઓરલ જે ટીકડી આપવામાં આવતી એની માત્રા કેટલી હતી, અને આજે આપણે કોઈ પણ ડૉક્ટર પાસે જઈએ, કમનસીબી તો કેવી છે, જે કુદરતી પ્રક્રિયાઓ છે, જેમ કે બાળક જન્મવું, એના માટે આજે કેટલો મોટો વ્યવસાય છે એ તમને ખ્યાલ જ છે ને. પહેલાં બાળક લગ્ન થાય એટલે બાળકને રોકવાના પ્રયત્નો કુટુંબ નિયોજન માટે, કારણ કે આર્થિક પાસું સંકળાયેલું છે. કુટુંબ નિયોજનોના સાધનોની ભરમાર, હોર્મોનલ ચેન્જ કરવા માટેની દવાઓ ખાય, પછી જ્યારે જરૂર પડે ત્યારે બાળક મેળવવા માટેની દવાઓ, બાળક ગર્ભમાં રહે, કોઈ સ્ત્રી ધારણ કરે ગર્ભને, ત્યારની અત્યારે તમે કલ્પના કરો, નાનામાં નાના ગામડેથી શરૂ કરીને મેટ્રો સિટી સુધીના સ્ત્રી પુરુષો, પરિણીત સ્ત્રી પુરુષો દવાના આશ્રય કેટલા થઈ ગયા છે. બાળક ગર્ભમાં હોય ત્યારથી શરૂ કરી અને બાળક 13-14 વર્ષનું થાય ત્યાં સુધી રસીઓની ભરમાર છે. આ કલ્યાણકારી વ્યવસ્થા છે, ઉદ્યોગ વધારનારી વ્યવસ્થા છે, કે માનવના હિતને સાચવનારી વ્યવસ્થા છે? આઈ ડોન્ટ નો. આપણે ના કહી શકીએ, આપણે વી ડોન્ટ નો. એમ હું જ નહીં, તમે પણ નહીં જાણી શકો કે આના આશ્રયે 32-35 વર્ષનો યુવક બ્લડ પ્રેશરની દવાઓ ખાય, સુગરની દવાઓ ખાય, એબોસિટીને લગતા પ્રશ્નો હોય, કમરના દુખાવા હોય, તો વિચારવું પડે નૈતિક રીતે કે આ સંશોધનો વિશે શું વિચારવું. આ સંશોધનો છે કે નહીં? બહુ જ ગૌરવ સાથે આપણે કહીએ કે આજે બ્રહ્માંડના ખૂણે ખૂણાને તપાસવા માટે આપણી પાસે એવા રિસીવર્સ છે, એવા મોટા અવકાશ નિરીક્ષણના કેન્દ્રો છે. આજે માત્ર ધરતી ઉપર નહીં, ધરતીઓના એકાંત એવા છેડાઓ ઉપર નહીં, આપણે દૂરબીનો કેવા મૂક્યા છે. વાતાવરણની બહાર પણ, પૃથ્વીનું જે વાતાવરણ છે એની ઉપલા સ્તર પર પણ દૂરબીનો મૂક્યા છે. ખાલી દૂરબીનો નહીં મિત્રો, એટલા બધા ઉપગ્રહો ચડાવાય છે અને એ નિષ્ક્રિય થઈ જાય, એનું આયુષ્ય પૂરું થઈ જાય પછી એનો જે ભંગાર રખડે છે એ પણ એક મોટી સમસ્યા છે. એ સાથે આ સંશોધનોએ ગતિ વધારી દીધી પ્રદૂષણની.
ગ્રીન હાઉસ ઇફેક્ટ નામે આપણે બાળક હતા ત્યારથી ભણીએ છીએ, હજી એવી સભાનતા આવતી નથી. આનો કોઈ ઉકેલ છે? આપણે સૌ જાણીએ છીએ કે એર કન્ડિશનરમાંથી જે વાયુ નીકળે છે એ ઓઝોનના પડને તોડી રહ્યું છે. આપણે એસી વિના ચાલતું નથી, એનો વિકલ્પ શોધી નથી શક્યા. ગરમી વધતી જાય છે, ઓઝોન તૂટતું જાય છે, નવા નવા રોગો સર્જાય છે, જીવો ઉપર એની આડઅસરો થઈ રહી છે. વુહાનની લેબમાં સર્જાયેલો એક વાયરસ, એક મોટી માન્યતા પ્રમાણે, હજી ખાતરીબદ્ધ ના કહી શકાય, એ વાયરસે આપણા જીવનને કેવું બદલી નાખ્યું છે એ તમે હું ક્યાં અજાણ્યા છીએ. તો સંશોધન એબ્સોલ્યુટ ક્યારે હોય જે માનવજાતને નુકસાન ના કરે. અને માનવજાતને જ શા માટે? આપણે એકલા થોડા છીએ આ ધરતી ઉપર, એકલા નથી. આપણે અનેક જીવોની સાથે જીવવાનું છે, જીવવું પડે એ આપણી મજબૂરી છે. માનો કે આપણે બેક્ટેરિયાઓને નહીં સ્વીકારીએ, વાયરસને નહીં સ્વીકારીએ, સિંહને નહીં સ્વીકારીએ, બધાને મારીને ખાઈ જઈશું અથવા તો ઠેકાણે પાડી દઈશું, એટલે જીવી શકાશે? વિચારજો. જીવો જીવસ્ય કારણમ, આ વાતને ભૂલાય એવી નથી. આપણા પ્રપિતામહો, આપણા ઋષિ મુનિઓ, આપણા વિદુષીઓ, આપણા જ્ઞાની પુરુષોએ બહુ અગાઉથી આ વાતને બહુ જ એકવાર નહીં વારંવાર આપણી અંદર ઠાંસીને ભરી અને કીધી છે કે પ્રકૃતિની સાથે જીવો, પ્રકૃતિને અનુરૂપ જીવો. પણ આ વાત દુનિયાની બધી માનવ જાતે નથી કીધી, બધા જ સંપ્રદાય ધર્મોએ નથી કીધી. એ પણ હકીકત છે. અને આજે એવા ધર્મની વાત નથી અહીંયા, સમજો, સંસ્કૃતિની હું વાત કરું છું. એવી સંસ્કૃતિઓ હાવી છે સમગ્ર વિશ્વ પર, અને આપણે ઈચ્છીએ છીએ કે વધુ ને વધુ આપણા જીવનમાં ઓળઘોળ થતી જાય. કેટલા બધા જીવનના મૂલ્યો એવા છે પશ્ચિમના દેશોના કે જે અપનાવવાથી જીવન ખરેખર ઉત્તમ બની શકે. સ્વચ્છતા, દાખલા તરીકે સ્વચ્છતા, એ એમનો જે પશ્ચિમનો આપણે ત્યાં કન્સેપ્ટ આવ્યો એવો આપણે ત્યાં કેમ નથી? તો કે નથી, એવું નથી. ભારતીય સંસ્કૃતિએ એ વાતને સ્વીકારી અને એને પ્રકૃતિગત રીતે વણી લીધી હતી. દાખલા તરીકે મોટા ભાગના યુરોપના દેશોમાં જોવા, એક તો વિસ્તાર મોટો, વસ્તી બહુ જ ઓછી. વર્ષમાંથી વિષુવવૃત્તિએ દૂર છે, કર્કવૃત્તના ક્ષેત્રમાં રહેવાનું છે, એટલે સૂર્યના કિરણો ત્રાંસા છે. સદીઓથી બરફ અને ઠંડીનું વર્ચસ્વ છે, અને એની અસર ભૂગોળ ઉપર સીધી પડી. એટલે વનસ્પતિઓની એ મર્યાદાઓ છે, જીવનની એ મર્યાદાઓ છે. ખાવા પીવાથી માંડી અને જીવનને કઈ રીતે જીવવું એની મર્યાદાઓ છે. તમે જો સ્નાનનો ઇતિહાસ જાણો, ટોયલેટ, બાથરૂમ, એનો જે હિસ્ટ્રી જોશો વિશ્વનો, તો પણ ખ્યાલ આવશે કે ભારતીયો એમાં ઘણા વધારે સુસ્વચ્છ પ્રજા ગણાય. બ્રિટનની પ્રજા ક્યારથી નાતી થઈ છે એનો ઇતિહાસ જોજો ક્યારેક. એનો રાજા અઠવાડિયે નાતો. એ મજાકની વાત નથી હું કરવા જતો, હું એ કહેવા જાઉં છું કે એનું એન્વાયરમેન્ટ એ પ્રકારનું છે. અને એ પછી જ્યારે હાઇજીન તરફ સભાન થાય છે, ખાસ કરીને જ્યારથી જીવાણુશાસ્ત્રનો વિકાસ થયો, મોટા મોટા જીવો જે આંખે દેખાતા હતા એ જીવો સિવાયની એક એવી મોટી દુનિયા છે જે આંખ સામે દેખાતી જ નથી.
અને એ સંશોધનોએ એ પ્રજાને બહુ જ સભાન કરી હાઇજીન તરફ, અને એના કારણે એ પ્રજા ત્યાં ટકી પણ શકી. જ્યારે વિષુવવૃત્તીય પ્રદેશો આવેલા છે, જે દેશો, એ આફ્રિકા હોય, ભારત હોય કે બીજા હોય, જેમ પૂર્વમાં જતા જઈએ એમ, આ વાતને તે નજરમાં રાખજો. એ લોકોની જીવનશૈલી થોડીક જુદી પડી. એનું કારણ વિષુવવૃત્તીય પ્રદેશ છે, ત્યાંની ભાતીગળ એવી ભૌગોલિક પરિસ્થિતિઓ છે, એના રોગો જુદા છે. તો રોગો જુદા હોય તો પ્રતિરોધ શક્તિ પણ જુદી હોય, અને એનો લાભ ભારતીય પ્રજાને ઘણો મળ્યો છે. એ રીતે સક્ષમ, જીવાણુઓ તરફ સક્ષમ, કારણ કે એટલી ચોખ્ખાઈ ન રાખવા છતાંય ભારતીય ટકી શકે છે. હવે સીધું પેલું હાઇજીનનો મુદ્દાને જો દાખલ કરી દઈએ આપણા જીવનમાં, અને એને વિવેક વિના દાખલ કરી દઈએ, જડની જેમ દાખલ કરી દઈએ, તો ઇમ્યુનિટી ઘટવાની છે. મારે જે કહેવું છે આ ઉદાહરણોથી એ કહેવું છે કે સંશોધનો એ દાયરાઓને વિસ્તારવાનું કામ કરે છે, અને માણસ નૈતિક રીતે તૈયાર હોવો જોઈએ. જ્યારે એ સંશોધનમાં પ્રવૃત્ત થાય છે ત્યારે એ નૈતિક રીતે એમ સજ્જ હોવો જોઈએ કે માનવ કલ્યાણ માટે આ થશે કે નહીં થાય. શક્ય નથી કે બધું આપણા હાથમાં હોય, કંટ્રોલ બહાર હોય છે. જે રીતે યુરેનિયમની શોધ કરતી વખતે એના સંશોધકને જે શોધ ગળી ગઈ, એવા અનેક દાખલાઓ છે. એ કંટ્રોલમાં દર વખતે નથી હોતું, પણ એ વાત થાય છે ઇનોવેશન સંદર્ભે. જ્યારે મારી સામે તમે જે બેઠા છો, એ વિદ્યા શાખાઓમાં, એ ભલે સમાજશાસ્ત્રના હોય, ઇતિહાસના હોય, કે કોઈ પણ સમાજ વિદ્યાઓના હોય, કે પછી ભાષાઓના હોય, એ ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય કે કોઈ પણ હોય, એનાથી ફેર નથી પડતો. પણ જે માનવ વિદ્યાઓના સંશોધકો છે, એમના સંશોધનો પેલા ઇનોવેશનથી અલગ છે. એટલે આપણા સંશોધન હોવા છતાંય પેલા ભૌતિક શાસ્ત્રના, વિજ્ઞાનના કે કોમર્સના સંશોધનોથી બિલકુલ જુદા પડે છે. એ માનવ જીવનના સીધા જ સ્પર્શે છે, દેખાય એવા સ્પર્શે છે. ચાંપ દબાવો એટલે બલ્બ થાય એટલે થાય, બરાબર ને? એની શરતો પૂરી હોવી જોઈએ કે બંને વચ્ચે કનેક્ટ. રિમોટ કંટ્રોલથી ટીવી ઓફ થાય તો થાય જ ના, ત્યારે જ થાય જ્યારે સેલ ખરાબ થઈ જાય, બટન ખરાબ થઈ જાય. એ કારણ છે. આવું એબ્સોલ્યુટ ટ્રુથ અથવા તો આવું એબ્સોલ્યુટ દેખાય એવું રિઝલ્ટ એ આપણી શાખાઓમાં શક્ય નથી. પણ એનો મતલબ એવો તો નથી જ કરવો કે આપણા સંશોધનની માનવ જીવન ઉપર કોઈ અસર જ થતી નથી. આવી ભૂલ ના કરવી. ઘણા આવી કરે છે, ઘણા હસી કાઢે છે કે લે તમારું પીએચડી એટલે શું, ટેબલ ઉપર બેસીને લખ્યા કરો, 500 પાના, 600 પાના, 700 પાનાઓ ભર્યા કરો, ફલાણું કહે છે કે કરીને પાછો કોટેશન મૂકો. એક રીતે કદાચ સાચાઈ હશે, આવા ઘણા કરનારા છે સંશોધકો. પણ જો સંશોધક નીતિવાન હોય તો માનવ વિદ્યાઓના સંશોધનો નિષ્ક્રિય નથી, માનવ જાતને બદલી નાખે એવા હોય છે, એવા છે, એ ગેરંટીથી. અને એ ગૌરવ સાથે આપણે કહી શકીએ. એવા કેમ છે એની વાત આપણે. માનવ વિદ્યાઓ અને સમાજ વિજ્ઞાન અથવા તો એને લેંગ્વેજીસના નામે એના એક જૂથમાં જોઈએ તો
આ જે સંશોધન છે એના પરિણામો સમાજમાં ધીમે ધીમે રસાઈને આવતા હોય છે. એની અસરો ધીમી પણ મજબૂત અને લાંબા ગાળાની હોય છે. એ વાત આપણે કરી રહ્યા છીએ. નીતિ એટલે શું એની શરૂઆતમાં આમ તો વાત કરવાની હોય, પણ આટલી ભૂમિકા પછી જ્યારે નીતિ વિશે વાત કરું ત્યારે બહુ જ સ્વાભાવિક અને કોઈ પણ જાતની શાસ્ત્રીય પરિભાષાઓમાં ન જઈને પણ આપણે સમજી શકીએ. નીતિ એટલે નિયમન. એક અર્થમાં જોવા જાઓ તો એ નિયમનો કોના દ્વારા લાગે તો કે સમાજમાં જોવા જાઓ ને તો એની બે મુખ્ય ધારાઓ આપણી ઉપર અસર કરતી હોય છે. એક છે રાજકીય. જે દેશ કે જે સમાજમાં રહીએ છીએ, જે રાષ્ટ્રમાં રહીએ છીએ, એની નીતિઓ નિર્ધારણ કરવાનું કામ રાજ્ય સત્તા કરતી હોય છે, જેને આપણે કાયદાઓના નામે ઓળખીએ છીએ, બંધારણના નામે ઓળખીએ છીએ. બંધારણમાં જે કલમો છે એ નીતિઓને સ્પષ્ટ કરે છે, એ રાષ્ટ્રીય મૂલ્યોને સ્પષ્ટ કરે છે, જીવન જીવવાની શૈલીને નિયંત્રિત કરે છે. કારણ કે મૂળભૂત રીતે તો જીવ માત્ર પશુ છે. સ્વતંત્રતા બહુ જ મોટો ખ્યાલ છે આપણો, પણ એ સ્વતંત્રતા સમાજમાં શક્ય નથી. આવું સ્ટેટમેન્ટ કરું છું ત્યારે હું એ બાબતે ગંભીર છું. કોઈ પણ જાતની સ્વતંત્રતા એ બહુ જ મોટી જવાબદારી લઈને આવે છે. સ્વને જ્યારે ગોઠવીએ અથવા અંકુશમાં રાખવાની વાત છે સ્વતંત્રતા, એના બદલે આપણે ખુલવાની વાતને સમજીએ છીએ. હકીકત એ છે કે સ્વ નિયંત્રિત હોવું એટલે જવાબદારી વધે. કેટલા બધી બાબતો એવી છે કે જે આપણે સમૂહમાં રહેવાના કારણે જાળવવી પડે, પાળવી પડે. પશુઓ પણ જ્યાં સ્વતંત્ર રહે છે, મતલબ કે વ્યક્તિગત જીવન જીવે છે, એ પશુઓના મુકાબલે જે સમૂહગત જીવન જીવે છે, એ કીડી મકોડાથી હોય, ગાય હોય કે બીજા કોઈ પણ પ્રાણીઓ હોય, સમૂહમાં રહે ત્યારે એમણે કેટલાક નિયંત્રણો સ્વાભાવિક જ જાણે અજાણે સ્વીકારેલા હોય છે. એનાથી સમાજને પણ ફાયદો થાય છે અને વ્યક્તિગત રીતે પણ ફાયદો થતો હોય છે. તો પહેલી વાત તો રાજ્ય સત્તા દ્વારા જે નીતિ નિર્ધારણ કરવામાં આવે કે દરેક વ્યક્તિએ એક લગ્ન કરવા, આ જે કાયદો છે એ પ્રકૃતિની રીતે કાયદો નથી. નેચરની રીતે જોવા જાઓ તો એવા કોઈ બંધન નથી, પણ સમાજને બાંધી રાખવા માટે ઘડેલો કાયદો છે અને એને આપણે અનુસરવાનું છે. એ રીતે આપણે જ્યારે જાહેરમાં જઈએ, ઘરની બહાર, હું તો કહું છું ઘરમાં પણ માતા પિતા હોય, બાળકો હોય, ત્યારે તમારે વર્તવાના એક અલિખિત એવા નિયમો હોય છે ને. પિતા સાથે વાત કરતી વખતે કેવી બાબતોની થાય ને કેવી ના થાય એ અનકોન્શિયસલી તમને શીખવા મળ્યું જ હોય છે. આપણે સૌ બધાએ જાણીએ છીએ. ક્લાસરૂમમાં જ્યારે તમે ભણતા હો છો ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ આપણને કોઈએ સીધું કહ્યું નથી, આપણે જાણીએ છીએ. તો એવી લિખિત અને અલિખિત બંને પ્રકારની કેટલાક નિયમનો હોય છે, નીતિઓ હોય છે, રીતિઓ હોય છે. એને મૂલ્ય નામ પણ આપી શકાય. મૂલ્ય એ સમાજ દ્વારા સ્વીકૃત એવી એક આદર્શ ધારણા છે. સત્ય બોલવું, આવું કહેનાર પોતે જાણે છે કે એ દિશાનો પ્રયત્ન થઈ શકે છે. દરેક વખતે અને દરેક સ્થળે, દરેક પરિસ્થિતિમાં 100% સત્યને વળગી રહે એવા બહુ ઓછા છે. છતાંય આદર્શ તો એ છે, એક મૂલ્ય એ છે ને સમાજ દ્વારા સ્વીકારાયેલું કે ભાઈ સત્ય બોલવું જોઈએ. તો આ એક આદર્શ એવા મૂલ્યો છે. હવે એને રાજ્ય સત્તા અને બીજી ધર્મસત્તા. ધર્મસત્તા પણ કેટલાક નિયમોનો આપણને આપે છે. ધર્મોના મૂળમાં જ્યારે આપણે જોઈએ ત્યારે દ્રષ્ટ અને અદ્રષ્ટ શક્તિઓની હાજરીને આપણે સ્વીકારીએ છીએ
અને એટલે થઈ અને કેટલુંક પાપ અને પુણ્યની કલ્પનાઓ આવી, કર્મની જે આખી થિયરી આવી કે કર્મ કર્યું હશે એ મુજબ પરિણામ મળશે. આ એકદમ લોજિકલ વાત લાગે ને કે તમે બાવળનું બીજ વાવો, આંબો નહીં ઉગે. તમે સારા કર્મો, બધાની સાથેનો વ્યવહાર સારો રાખ્યો હશે તો સ્વાભાવિક જ તમારી સાથે બધા સારી રીતે વર્તશે. પણ એનો મતલબ એવો નથી કે એવું થાય જ. તમે બધું જ સારું કર્યું હોવા છતાંય તમારી સાથે કશું ખરાબ થઈ શકે છે, એ સંભાવના છે. તો સમાજ આ બધાનું મિશ્રણ છે. અને ત્રીજી જે સત્તા છે એ સમાજ સત્તા. સમાજ એટલે શું? તો કે એક વ્યક્તિ કરતા, આમ તો યુગલ, નર અને માદાના યુગલને જ જો કેન્દ્રમાં રાખીએ તો સમાજનો એ નાનામાં નાનો એકમ છે. અને એ એકમની સાથે બીજા સંબંધો લોહીથી જોડાયેલા હોય છે. પતિ હોય તો પતિના મા બાપ હોવાના, પતિને ભાઈ બહેન હોવાની પૂરી શક્યતા છે અપવાદને બાદ કરતાં, એક કરતાં વધારે હોય. એવી જ રીતે જે પત્ની છે તો એનાય મા બાપ ફરજિયાત હોવાના, એમના પાછળ મા બાપ હોવાના, બે બે ચાર એમ દ્વિગુણિત થતો જાય અને એનાથી એક સમાજ રચાય. તો સમાજમાં જ્યારે બધા જ સાથે રહેવા વિચારીએ ત્યારે નિયમો પાડવા પડે કે આ ભાભી, આ નણંદ, આ કાકી, આ પડોશી, પડોશીનો પડોશી અથવા તો એનો મિત્ર, આ ગામ, આ ગામની દીકરી, આ ગામના સરપંચ, આ ગામનો મોભી, આ ગામનો ઉતાર, આ ગામનો લુખ્ખો, બધું જ સારું નરસું બધું જ. પણ એનાથી બનતો જે સમાજ છે એ કશાક નહીં લખેલા, કશાક એવા નિયમોનો ને સ્વીકારે છે કે જેના દ્વારા એક નીતિ આપણા મગજમાં આરોપિત થાય છે. સંશોધનનું પણ એક નીતિશાસ્ત્ર છે. સંશોધન જ્યારે કરવા પ્રવૃત્ત થઈએ ત્યારે પહેલું આપણું ધ્યેય શું હોય? તો કે એક સીમિત ધ્યેયથી ભલે લાગીએ આપણે કે ભાઈ મને ડિગ્રી મળશે, પદવી મળશે, મને ડૉક્ટરેટ હું ગણાઈશ, સર્વોચ્ચ ડિગ્રી છે, એ તો ખરું જ. પણ એ મળવા માટે જેનો મેં આશ્રય લીધો છે, એ રિસર્ચ, એ સંશોધન, એ આ સમાજને કશુંક આપશે. એ અમૂર્ત રૂપે હોય, મૂર્ત રૂપે હોય, એટલે કે ભૌતિક રૂપે હોય, એ પછીનો પ્રશ્ન છે. પણ ત્યાં એક નૈતિકતા તો દાખલ થઈ ગઈ ને. જો નહીં નૈતિક રીતે આપણે સંડોવાઈએ તો મોટી સમસ્યાઓ ઊભી થાય. આગળ જે ઉદાહરણો આપ્યા છે એ લોકો નૈતિક રીતે સભાન નહોતા એવું જરાય કહેવાનું નથી. આઈન્સ્ટાઈને જે વિભાજન એટલે ભંજનની વાત કરી અણુના, એમાંથી જે વિસ્ફોટ થયો શક્તિનો, એનો ઉદ્દેશ તો સારો હતો, પણ એને નૈતિક રીતે માણસોએ દુરુપયોગની રીતે લીધો ને, તો ત્યાં નીતિ ભ્રષ્ટતા આવી. આપણા સંશોધનના પરિણામ માનવ જાત માટે કલ્યાણકારી છે કે ભવિષ્યમાં દુષ્પરિણામ આપનારા છે, એ જોવું એ આપણી નૈતિક ફરજ બને છે. આ નૈતિક ફરજ એ બહુ મોટી વાત છે. એ તમને કોઈ લેખિત રૂપે આપતા નથી, એ તમને કોઈ કહેતા નથી કે તમારે આમ જ કરવું જોઈએ, અને છતાંય આપણે સ્વીકારતા હોઈએ છીએ કે ના, હું આ દુનિયામાં હોઉં કે ના હોઉં, પણ મારું કામ માનવજાતના કલ્યાણ માટે ઉપયોગમાં આવશે એવી ખેવના તો આપણામાં હોય જ હોય, પણ બધામાં નથી હોતી. આ પણ એક સમજવા જેવું છે. દાખલા તરીકે એક સમયે કેટલી બધી શક્યતાઓ ખુલી હતી જ્યારે જીન્સની પેટર્ન પકડી. પહેરવાના જીન્સની વાત નથી કરતો, જીનેટિકલ પેટર્નની વાત કરું છું. તો એની જ્યારે સીડી જેવી જે રચના છે એમાં છેડછાડ કરવાથી કેવા રોગ આવી શકે અથવા કેવી સાઇઝમાં ફેર પડી શકે, રૂપમાં ફેર પડી શકે, આ બધી આપણને ખબર પડી કે એક જીનોમ મળે છે આપણને પિતાથી, માતાથી, વારસામાં આપણને આ જીન્સ મળતો હોય છે. અને એની અસરથી આપણે અમુક બાબતોને
લાયક થતા હોઈએ છીએ અથવા નાલાયક ઠરતા હોઈએ છીએ. તો એ સંશોધન વખતે મોટો પછી પ્રશ્ન આવીને ઊભો રહેલો, જેના કારણે આંતરરાષ્ટ્રીય નિયમોનો દાખલ કરવા પડ્યા કે જીનેટિકલ ચેન્જ કરવામાં કેવી કેવી બાબતો ના કરી શકાય. સિંહના જીન્સમાંથી હિંસક બાબતને લઈ અને કોઈ માણસના જીન્સમાં આરોપિત કરવામાં આવે. વૃક્ષ અને છોડમાં તો આ કરી જોઈએ આ પ્રયોગો. આજે આપણે જાત ભાતના કલરના ટમેટાઓ, મરચાઓ જોઈએ છીએ ને, એનું પરિણામ છે. જીનેટિકલી મોડિફાઈ છે. મોટાભાગની શાકભાજીઓ અથવા તો અનાજ આપણે હવે મોડિફાઈ કરેલા ખાઈએ છીએ, કારણ કે માનવ વિસ્ફોટ એટલો મોટો છે કે બધાને પૂરું કરવા માટે સીધા સાદા જીન્સમાં વિકસતા વનસ્પતિઓ પૂરતા ના થઈ શકે. એના કારણે શાકાહારી હોય કે માંસાહારી હોય, માંસ પણ જીનેટિકલી મોડિફાઈ એટલે કે ફેક્ટરીમાં બનતું માંસ પણ હવે થવા લાગ્યું છે. આ વસ્તુ સારી છે કે નથી સારી એ બીજો પ્રશ્ન છે, એ નૈતિક બાબત સાથે જોડાતો પ્રશ્ન છે. એટલે મિત્રો, તમને હું જ્યારે આ વાત તરફ સભાન કરું છું ત્યારે મારા મનમાં ખ્યાલ એવો છે, અથવા તો સર્વસ્વીકૃત એવો ખ્યાલ એવો છે કે આપણું સંશોધન નીતિને વરેલું હોય, માનવ જાતના કલ્યાણ માટે ઉપયોગી થાય એ પ્રકારનું હોય, એવો પ્રયત્ન દરેક સંશોધકનો રહેવો જોઈએ. બાય પ્રોડક્ટ શું નીકળશે અને એનો ઉપયોગ કે દુરુપયોગ કેવો કરશે એ પછીનો પ્રશ્ન છે, પણ આપણો ઈરાદો શું છે? આપણે એવું સોય ઝાટકીને ના કહી શકીએ કે વાયરસમાં ચેન્જ કરવાનું જે એન્જિનિયરિંગ વિકસ્યું એણે કંઈ ખરાબ કરવા જ કર્યું હશે એવું નથી, પણ એવું પરિણામ મળ્યું એ આપણે જોયું. ભૂતકાળમાં શીતળાનો રોગ જે હવે દુનિયાભરમાંથી નાબૂદ થઈ ગયો છે, પણ એ શીતળાના જમ્સને સાચવી રખાયા છે રશિયા, અમેરિકાની લેબોરેટરીમાં. હવે એ કોઈ જ સંજોગોમાં બહાર નીકળી જાય તો કુદરતી રીતે ઇમ્યુન થતાં આવેલી પેઢીઓ ગાયબ છે અત્યારે, આપણા માટે એ કેટલું ભયંકર બની રહે એ વિચારજો. આવી વસ્તુ માનવ વિદ્યાઓમાં તરત દેખાય એવા દુષ્પરિણામો ભાગ્યે જ આપે, એ હકીકત છે. એટલે એટલી નિરાત એક અર્થમાં કહીએ તો, પણ સાથે આ યાદ રાખવું એટલા માટે જરૂરી છે કે કેવી બધી મુશ્કેલીઓ સર્જી નાખીએ. દાખલા તરીકે થોડુંક હવે સીધી જ વાત કરું, સાહિત્યના વિદ્યાર્થીઓના સંશોધનને ધ્યાનમાં રાખીને, કે ખોટો રેફરન્સ અપાઈ જાય તો તમારું એવું બને કે તમારા માર્ગદર્શકનું ધ્યાન ના રહે. એવું બને કે કોઈ સોફ્ટવેર એને ના પકડી શકે કે આ તમે કોપી કરી છે, ઉઠાંતરી કરી છે, એવું બને. તમને ડિગ્રી મળી જશે, તમે નોકરીએ લાગી જશો, એ બધું બનશે, તમને એના લાભ મળી જશે. પણ આજથી 50-100 વર્ષે બીજો કોઈ સંશોધક કામ કરતો હશે અને તમે એ જે જોડો પાડ્યો, ખોટી વિગત આપી, અપાઈ ગઈ આળસના કારણે, તપાસ કર્યા વિનાના રેફરન્સ લખી નાખ્યા, ઉદાહરણો લખી નાખ્યા, કોટેશન મૂળના જોયા વિના બીજાના પુસ્તકમાંથી સીધા લઈ લીધા અને કોઈ માહિતી દોષ રહી ગયો, તો એ માહિતી દોષ ભવિષ્યને કેટલી મોટી સમસ્યાઓ સર્જી શકે. એનું ઉદાહરણ ગુજરાતી સાહિત્યવાળા તો જાણે છે કે નરસિંહ મહેતાના નામે કેટલાક નાટકો ચડી ગયેલા, પ્રેમાનંદના નામે નાટકો લખાયા હોવાનું આપણા બહુ જ જાણીતા એક સંશોધકે એમના નામે પ્રગટ કરી દીધા. એ સમયના બીજા વિદ્વાનોને ડાઉટ જાય છે કે પ્રેમાનંદના સમયે આટલું સ્વરૂપ ખીલેલું જ નહોતું નાટકનું, કે પ્રેમાનંદ નાટકકાર તરીકે જાણીતો હોય એવું કોઈ સ્મૃતિ અથવા તો શ્રુતિમાં ક્યાંય સંભળાયું નથી. કોઈએ એની એવી નાટ્યકાર પ્રેમાનંદ તરીકે નોંધ લીધી નથી. અને પછી આપણા એક બીજા એવા જ જાણીતા સંશોધકે એના ઉપર ફોકસ કર્યું અને રિસર્ચ કર્યું
ત્યારે ખબર પડી કે જેને પ્રકાશિત કર્યું હતું, જે સંપાદક હતા એ ધ્રુવ, એમણે પોતે લખેલા નાટકો ખ્યાત થવાના ઈરાદાથી પ્રેમાનંદના નામે ચડાવીને છાપેલા. કેટલાક શબ્દોથી, લખવાની શૈલીથી એ પકડાયું અને ગોટાળા બહાર આવ્યા. આ જાણીતી વાત છે. આવા પ્રયોગો અને આવા પ્રશ્નો કેટલાય વિશે છે. સંશોધનની સમસ્યા અથવા તો તમે તથ્યોની તપાસ, સંશોધનમાં તથ્યોની તપાસ નામે કોઠારી સાહેબે બહુ મોટું કામ કર્યું. તમે જો એ પુસ્તક વાંચો તો એમાં ઉદાહરણ સાથે બતાવ્યું છે કે કેવા સંશોધકોએ માહિતી દોષ દાખલ કરી દીધા છે. એ ઈરાદાપૂર્વક પણ હોઈ શકે અથવા તો ભૂલથી પણ હોઈ શકે. તો ત્યાં ઈરાદાપૂર્વક નહીં હોય એવું માની લઈએ, પણ આળસ સંશોધકમાં જો હશે, મૂળ રેફરન્સ, મૂળ સોર્સ નહીં તપાસવાની એ ખેવના લે તો સંશોધન ગેરમાર્ગે દોરનારું નીવડે એવું બને. કેટલા બધા મધ્યકાલીન કવિઓના નામ લૈયાઓના નામે ચડી ગયા હોય, નરસિંહ અને નરસિંહ રાવ હોય જુદા, એક કરતાં વધારે નરસિંહ નામના જ કવિઓ હોય, પ્રેમાનંદ નામના કવિઓ હોય, ત્યારે એકની રચના બીજાના નામે ચડી ગઈ હોય. આ બધું ઊંઘમાં થયેલું અથવા આળસમાં થયેલું સંશોધન છે અને એ નૈતિક રીતે ખરાબ છે. તો સંશોધનમાં જનાર સંશોધકની પહેલી તો આ ફરજ બને છે કે જે કંઈ તપાસે, જે કંઈ ખપમાં લે સામગ્રી, એને એ ચીવટભેર તપાસે, બહુ જ વિગતે એનું વિશ્લેષણ કરે, તાર્કિક ભૂમિકા ઊભી કરે અને પછી જ કોઈ વિગત રજૂ કરે. આ આપણી નૈતિક ફરજ બને છે. એમ દાખલા તરીકે સોશિયોલોજીમાં અથવા તો સાયકોલોજીમાં ક્વેશ્ચનેર તૈયાર કરે, બહુ મહેનતથી તૈયાર થતી હોય છે અને એક અર્થમાં જુઓ તો એની પાછળ એક સાયકોલોજીકલ બેકગ્રાઉન્ડ હોય છે. હવે સોશિયોલોજીના વિદ્યાર્થીઓ એમાં જો આળસ રાખે, એ ક્વેશ્ચનેર કોઈ પણ પાસે ભરાવે અને જુદા જુદા સમયે ભરાવે, તો તમને ખબર છે કે એમાં જવાબો જુદા જુદા આવે છે. હવે એ નૈતિક સ્ખલન નથી, એ મૂળ છે માણસનો. આપણા સંશોધનની મોટામાં મોટી મર્યાદા આ છે મિત્રો, કે આપણે માનવચિત્ત હારે કામ લેવાનું છે. તમે મને એક સમયે મળવા આવો અને એ સમયે મારો મૂડ બહુ જ પ્રસન્ન હોય તો હું જે તમારી સાથે વર્તન કરું એ બહુ જ લાંબા ગાળા સુધી તમારા મગજમાં એક સારા વ્યક્તિની છાપ તરીકે જન્મે, પ્રગટે, એવી રહે. પણ ઘણીવાર બીજા કોઈ કારણે હું ડિસ્ટર્બ હોઉં અને એ સમયે તમે મને 2-5 મિનિટ માટે દાખલ થાઓ અને મળીને જતા રહો, પણ આખી જિંદગી ખરાબ છાપ લઈને જાઓ, એ માણસ તો વ્યવસ્થિત નથી. તો આવું ઉતાવળિયું આકલન જો થઈ જાય સંશોધનમાં, બહુ જ મુશ્કેલી થાય. સોશિયોલોજીમાં એવું જ, સાયકોલોજીમાં એવું જ, અર્થશાસ્ત્રમાં. કારણ કે આ બધા વિષયો એવા છે કે જેમાં માનવ ચિત્ત સાથે કામ પાડવાનું છે અને માનવ ચિત્ત પળે પળે મૂડ બદલે છે. પરિસ્થિતિ પ્રમાણે એનો મૂડ બદલાય છે, જવાબ બદલાય છે. દબાણ હેઠળ એ કંઈક બીજું કે અને પછી તમે કોર્ટમાંય જુઓ છો, સાક્ષીઓ ફરી જાય છે. એ ફરવાના ઘણાય કારણો હોય ને, લાલચથી ફરાય, ધમકીથી તે ફરી જાય, કોઈક વાર નિરાશ થઈ જાય કે યાર આનું કંઈ પરિણામ આવવાનું નથી, જે થવાનું હતું એ થઈ ગયું છે, જવા દે ને, મારા કારણે એને ક્યાં હેરાન કરવો. આ ભાવ પણ આવે, નિર્વેદ જેને કહીએ છીએ, આ ભાવ પણ આવી જાય. હવે એ તમે કયા સંજોગોમાં એની પાસે ગયા છો એ બહુ જ મોટું મેટર કરે છે, તમારા રિસર્ચને અડે નડે છે. એટલે આવું લોક સાહિત્યનું સંશોધન જે કરતા હોય છે એમને આ પ્રશ્ન સામે આવે છે. તમે એક ગાયકને પકડો, લોકને પકડો, લોક ગાયકને, એના મૂળને આધારે તમે એની રચનાને રેકોર્ડ કરી, હવે તો વિજાણુ માધ્યમો છે, વિડીયો રેકોર્ડર છે, તમે રેકોર્ડ કરી, એ જ રચના બીજા 5 પાસે તમે રેકોર્ડ કરાવો,
અને પછી એક એમાંથી કોમન ટેક્સ્ટ તૈયાર કરો અને એ પાછી જો તમે એને પાસે જાઓ બીજી વાર જશો, ટેક્સ્ટમાં જુદાપણું હોવાની સંભાવના છે, દરેક વખતે જુદું હોવાની સંભાવના છે. એવા સમયે સંશોધક તરીકે આપણી ફરજ બની જાય છે કે એનું મૂલ્યાંકન કઈ રીતે કરવું, એની પ્રતિક્રિયા કઈ રીતે આપવી, એના તારણ ઉપર કઈ રીતે પહોંચવું. તમે ઝટ તારણે પહોંચી જશો, આપણે એમ કહી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર ખોટું છે, કહી શકાય, ફલાણો માણસ બહુ ખરાબ છે, કહી શકાય, પણ મેં તમને કીધું એમ કે સ્ટેટમેન્ટ છે, એની પાછળ લોજિક નથી. તમારે લોજિક આપવું પડશે. સંશોધન તો એક તાર્કિક માળખું છે અને આપણું જે સંશોધન છે, આ શાખાઓનું જે સંશોધન છે, એની મોટી વિશેષતા એ છે કે એ મોટા ભાગે વિશ્લેષણ ઉપર જાય છે, સમીક્ષા ઉપર જાય છે, એક તાસીર ઉપર જાય છે. તમારો પર્સ્પેક્ટિવ કેવો છે એટલું નહીં, તમારો એંગલ, જોવાનો એંગલ કેવો છે. એક જ વસ્તુને તમે આ એંગલથી અત્યારે સાંભળો છો, હું આ રીતે આવું છું ત્યારે મારો દેખાવ બદલાયો, હું આમ જઉં છું ત્યારે બદલાયો. આ પરિમાણ બદલાઈ જાય છે ને વસ્તુના. આ બધું શક્ય છે. એને ઝીણવટથી જોવાની ધીરજ હોવી જોઈએ. એ સંશોધકની નૈતિક ફરજ છે. ઉતાવળે બસ સાહેબે મને 30 તારીખ આપી છે ને એ પહેલાં મારે પતાવવું છે એટલે તમે કરી નાખશો તો એ નૈતિક પતન છે. તો ફરીથી તમારું સ્વાગત કરું છું આ ફિલ્ડમાં. ઓછા સમયમાં વાત કરવાની હોય એટલે ક્યાંક ક્યાંક છેડાઓ મૂક્યા છે, એનું મનન કરશો, આત્મશોધન કરશો. એટલે મને આશા છે કે તમારા હાથે નૈતિક રીતે પણ મજબૂત, પોઝિટિવ, આ માનવજાતને ઉપયોગી અને તમારા જીવનને પણ અને આપણી યુનિવર્સિટી અથવા વિદ્યા સંસ્થાઓને, ભવિષ્યની પેઢીઓને ઉપયોગી એવું સંશોધન તમે કરી શકશો. તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને સાથે સાથે ધીરજ, ચીવટ અને નૈતિક ફરજ સમજીને આ સંશોધનમાં પ્રવેશશો એવી અપેક્ષા પણ મૂકું છું. ધન્યવાદ. આવજો.